ઉપવાસમાં ખાવાની મજા પડી જાય તેવા બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ અને મજેદાર ફરાળી વડા બનાવીશું. માત્ર 10 જ મિનિટમાં બની જાય છે અને બનાવવા સરળ છે. ઉપવાસમાં ચાય સાથે કે ચટણી કે પછી દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ મેં 1/2 વાટકી જેટલો રાજગરાનો લોટ લીધો છે. તો દાળ શાકની વાટકી હોય એ જ વાટકીના માપથી 1/2 વાટકી જેટલો. હવે તેની અંદર 4 ટેબલ સ્પૂન સિંગદાણાનો ભૂક્કો લઈએ. તો સિંગદાણા છે એ દરદરા મિક્સર જારમાં પીસી લીધા છે. 2 ટેબલ સ્પૂન સફેદ તલ નાખીશું. અને હા, સિંગદાણા મેં કાચા જ લીધા હતા. અહીંયા તેની અંદર 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, તેની અંદર 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું. અહીંયા સિંધવ નમક એડ કરીએ તો અડધો ટેબલ સ્પૂન કરતાં ચપટી વધારે એ રીતે મેં લીધું છે, 1/4 ટેબલ સ્પૂન જેટલું. 1 ટીસ્પૂન શેકેલા જીરા પાવડર, અહીંયા 1 ટીસ્પૂન મરી પાવડર લીધો છે. ફ્રેશ લીલા ધાણા લઈએ, વધારે ઓછા તમે કરી શકો છો, અડધી વાટકીથી થોડાક ઉપર એ રીતે મેં લીધા છે. હવે તેની અંદર થોડું તેલનું મોણ એડ કરી લઈએ. તો અહીંયા મેં 3 ટીપડી જેટલું તેલનું મોણ નાખ્યું છે. હવે આદુ મરચાંની પેસ્ટ એડ કરી લેવાની છે. તો 1/2 ટીસ્પૂન જેટલી એડ કરી છે. મિક્સ કરી લેવાનું છે હાથેથી સારી રીતે. હવે આ બધું જ મિક્સ થઈ ગયું છે. તેની અંદર 3 નંગ બાફેલા બટાકા એડ કરીશું, જે બાફી અને છોલી અને મેશ કરીને મેં લીધા છે. તો હવે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે. હવે તેની અંદર દહીં એડ કરીએ. તો દહીં મેં 3 ટેબલ સ્પૂન જેટલું લીધું છે. હવે પાણી નથી એડ કરવાનું, આનાથી જ આપણે લોટ બંધાઈ જશે. તો આ લોટ છે એ જેમ રોટલીનો હોય એનાથી થોડોક કઠણ એ રીતે બંધાવી ગયો છે. અને હવે તેની અંદર તેલ નાખી અને કૂણવી લેવાનું છે. તો લોટ કૂણવાઈ ગયો છે. થોડું પોષણ લઈ અને વડાને આ રીતે વાળવાના છે. જો અહીંયા વડા છે ને, તમે આ રીતે વાળશો ને તો તમારા વડા છે એ બધા જ ફૂલશે. તો અહીંયા બોલ્સ તૈયાર કરી હથેળીની મદદથી હલકું પ્રેસ કરી લેવાનું છે. તો વચમાં છે એ જાડો ભાગ રહેશે અને ચારે બાજુ એની કિનાર છે એ પતળી રહેશે. ગરમ તેલ કરી અને તેલની અંદર આપણે વડાને, તો હવે ગેસની ફ્લેમ તમારે સ્લો કરી દેવાની અને બધા વડા છે સ્લો ફ્લેમે નહીં તળવાના. પહેલાં ગરમ કરી લેવાનું તેલ અને પછી સ્લો કરી લેવાના અને પછી મૂકતા જવાનું. અને મૂકી અને એને પલટાવતી વખતે તમારે ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખી બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા. તો આપણે મૂકતા હોય ત્યારે ધીમી ફ્લેમ હોય અને પછી મીડિયમ ફ્લેમ કરી લેવાની, એટલે વડામાં તેલ પણ નહીં ભરાય. અને જ્યારે વડા તમે હાઈ ફ્લેમે તળશો તો બહાર ક્રિસ્પી એકદમ થઈ જશે, કાળા કાળા, અને અંદર કાચા રહેશે. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું રહેશે. વડા અહીંયા તળાઈ ગયા છે. એને દહીં અને ગ્રીન ચટણી સાથે, ફરાળી ચટણી સાથે મેં સર્વ કર્યા છે. લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો ગમ્યા હોય તો, અને કમેન્ટ્સ કરીને જણાવો કે ફરાળી વડા તમને કેવા લાગ્યા.